જય શ્રી કૃષ્ણ. જે દિવસે રાત્રે સંગીતનું ફંક્શન હતું ને એ સાંજે બાજરાના રોટલા અને શાકનો પ્રોગ્રામ હતો. સંગીતનું ફંક્શન હોય ને એ દિવસથી જ બધા ગેસ્ટ આવવાના શરૂ થઈ જાય અને બીજા દિવસે સવારે મંડપ મુહૂર્ત હતું. આજનો મારો આ આઉટફિટ છે અને હું રેડી થઈને પહોંચી ગઈ ફંક્શનમાં. અમારી ત્યાં છે ને એક રસમ છે કે મંડપ મુહૂર્ત પતી જાય ને એ દિવસે બપોરે છોકરાવાળાને ત્યાં જમવા જવાનું હોય. અમારે ત્યાં છોકરાવાળાને ત્યાં જમવા જવાની રસમને છે ને ઢેક જમવા જવું કહેવાય. તમારા ત્યાં એ રસમને શું કહેવાય ને એ મને કોમેન્ટમાં કહેજો. ત્યાં પહોંચ્યા અને બધાને જય શ્રી કૃષ્ણ કીધા. પછી દુલ્હનના કંકુ પગલાં બાકી હતા ને તો એની તૈયારીઓ થવા લાગી. થોડી વારમાં કંકુ પગલાંની રસમ પણ ચાલુ થઈ ગઈ. કંકુ પગલાં થઈ ગયા પછી અમને સીધા જમવા મોકલી દીધા. બધાએ જમી લીધું અને થોડી વાર બેઠા એટલી વારમાં કોલ્ડ ડ્રિંક આપવા આવ્યા અને પછી ઘરે જવાનું હતું. બધા પોતપોતાના ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા અને ઘરે જવા માટે નીકળી ગયા. અને હા, લાઈક અને ફોલો કરવાનું ના ભૂલતા.